નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ મહાસત્તા બનેગા મેરા દેશ પર। હું છું આરતી ગૌર। આપના માટે આજે લઈને આવી છું અજ્ઞાત દ્વારા લિખિત એક હૃદયસ્પર્શી રચના। મિત્રો, મને ખાતરી છે આ રચના આપને ખૂબ જ પસંદ આવશે। મિત્રો, લાઈક બટન ઉપર હાલ જ ક્લિક કરી લેશું। ઘીનો એક લોટો અને લાકડા ઉપર લાશ, થઈ થોડા કલાકમાં રાખ। બસ આટલી છે માણસની ઓકાત। સાંજે ગુજરી ગયા, પોતાની આખી જિંદગી પરિવારના નામે કરી ગયા। ક્યાંક રડવાનો અવાજ તો ક્યાંક વાત વાતમાં, અરે જલ્દી લઈ જાઓ, કોણ રાખશે આખી રાત। બસ આટલી છે માણસની ઓકાત। મર્યા પછી નીચે જોયું, નજારો નજર સામે જોયો। પોતાના મરણ ઉપર કોઈ લોકો જબરજસ્ત તો કોઈ લોકો જબરજસ્તીથી રડતા હતા। નથી રહ્યા, જતા રહ્યા, 4 દિવસ કરશે વાત। બસ આટલી છે માણસની ઓકાત। છોકરો સારો ફોટો બનાવશે, સામે અગરબત્તી મૂકશે, સુગંધી ફૂલોની માળા હશે, અશ્રુભરી શ્રદ્ધાંજલિ હશે, પછી એ ફોટા પર જાડા પણ કોણ કરશે સાફ। બસ આટલી છે માણસની ઓકાત। આખી જિંદગી મારું મારું કર્યું, પોતાના માટે ઓછું, બીજાના માટે વધારે જીવ્યા। કોઈ નહીં આપે સાથ, જશો ખાલી હાથ। તલભાર સાથે લઈ જવાની નથી ઓકાત માણસની। બસ આટલી છે માણસની ઓકાત। પહેલાં પોતાને સમજ્યો નહીં એટલે બીજાને સમજી શક્યો નહીં, પછી તો બીજા પર ઘાત અને ખુદ ઉપર આઘાત। બસ આટલી છે માણસની ઓકાત। ભગવાને મનુષ્યના સર્જન વખતે તમામ વસ્તુઓ આપી દીધી, પણ તે સમયે એક વસ્તુ નીચે પડી ગઈ, જેને ભગવાને પગ નીચે દબાવી દીધી। મનુષ્ય ગયા પછી લક્ષ્મીજીએ પૂછ્યું, પ્રભુ તમે પગ નીચે શું છુપાવ્યું જે તમે મનુષ્યને ન આપ્યું? ત્યારે ભગવાને કહ્યું, મેં પગ નીચે શાંતિ છુપાવી, જે મનુષ્ય બધું મળવા છતાંય એને માટે તરસશે અને ગમે ત્યાં શોધશે, પણ એ અંતે એ તો મારા ચરણોમાં જ મળશે। મિત્રો, તમને આ રચના કેવી લાગી એ કમેન્ટમાં જણાવશો। આ સાથે હું આપ સૌની વિદાય લઈ રહી છું। મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ।